નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આપણા ચેનલ પર જેને આપણે દિલથી ચાહીએ છીએ એવા વરિષ્ઠ પત્રકાર, સંશોધક અને રાજનીતિના ધબકારને બહુ સારી રીતે પારખનાર, પોતાની વાત સ્પષ્ટ રીતે કોઈ પણ પ્રકારના દમ કે ડર વગર કહી શકે તેવા ભાઈ શ્રી હરિભાઈ દેસાઈ ફરી એકવાર આપણી સાથે. અત્યારે જે માહોલ ચાલે છે એમાં એમની ડિમાન્ડ બહુ મોટી હોય એટલે આપણને એમનો અડધો કલાક મળે છે. હરિભાઈને એટલા માટે બહુ ઝાઝી એમની ઓળખાણ આપવાની જરૂર હું જોતો નથી, આમ તો બિલકુલ નથી. હરિભાઈ દેસાઈ નામ ही કાફી है, પણ આટલી એક ઔપચારિકતા ખાતર મેં એમની ઓળખાણ આપી છે. હરિભાઈ, અત્યારે જે ચૂંટણી આ વખતે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ત્રીજી ચૂંટણી છે લોકસભાની. અત્યાર સુધીની અગાઉની બે ચૂંટણીઓમાં નેરેટિવ છે તે બીજેપી સેટ કરતું હતું અને કોંગ્રેસ વોઝ ડિફેન્ડિંગ ઇટ. મોત કા સોદાગરથી માંડીને જે કઈ વાત થઈ એમાં કોંગ્રેસ વોઝ ઓલવેઝ ઓન ડિફેન્સિવ અને નેરેટિવ વોઝ સેટ બાય બીજેપી. આ વખતે એથી ઉલટું થઈ રહ્યું છે એવું લાગે છે આપને? જનરલભાઈ જરા પૂછો તો સારું, કારણ કે હવે મને લાગે છે હું મારા પીસી ઉપર થી જોડાયો છું. જી, હું એમ કહેતો હતો કે આ ત્રીજી ચૂંટણી છે મોદીના વડપણ હેઠળ લોકસભાની. અત્યાર સુધીની બે ચૂંટણીઓમાં નેરેટિવ એ હા, એમ આઈ ક્લિયર ટુ યુ? નહીં, અવાજ આવે છે હવે બરાબર? હા, મને તો તમારો અવાજ લાઉડ એન્ડ ક્લિયર આવે છે. આપનો અવાજ બરાબર આવે છે. અમારો અવાજ એ બાજુ બરાબર પહોંચે છે? એટલે મારે ત્યાં જ કઈ પ્રોબ્લેમ હોય એવું લુક્સ લાઈક કઈ નેટ નો પ્રોબ્લેમ હોય તેવું લાગે છે. આમાંથી અને નીકળીને મોબાઈલ થી પાછા આવી જાવ ને, ઇટ વોઝ બેટર અર્લિયર. તમને અત્યારે સમયનો તંગી હશે અને અમારા માટે દુકાળમાં અધિક માસ જેવું થઈ રહ્યું છે. ના ના ના, મને 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 સમય છે, આપ જ્યારે કહો ત્યારે, પણ મને લાગે છે કંઈક પ્રોબ્લેમ છે એટલે હું એને રિઝોલ્વ કરવાની કોશિશ કરું છું. વચ્ચે વચ્ચે કટ થઈ જાય છે. તમારો અવાજ પણ મને નથી આવતો, મુશ્કેલી એ થઈ રહી છે. હેલો, હા સર. મને લાગે છે કે હવે જયનારાયણભાઈ હવે બરાબર આવે છે? બિલકુલ બિલકુલ, એકદમ. અત્યારે યુ આર લાઉડ એન્ડ ક્લિયર. નહીં, એટલે હું છે ને મારા ફોન થી જોડાઈ ગયો છું. હા, આઈ થિંક હવે સંભળાય છે? એકદમ એકદમ મસ્ત. હા, મસ્ત. હવે મને પણ સંભળાય છે, તમે જે કહો છો એ. હાજી, હું એમ કેતો હતો હરિભાઈ કે આ ત્રીજી લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લડાઈ રહી છે. આ પહેલાની બે ચૂંટણીઓમાં નેરેટિવ હંમેશા બીજેપી સેટ કરતું હતું ને કોંગ્રેસ હંમેશા ડિફેન્સિવમાં હતું. આ વખતે ઇન્ડિયા
અને બીજેપી એટલે એનડીએ માં હજુ સુધી બીજેપી નેરેટિવ સેટ કરી શક્યું નથી. દે આર ઓનલી ઓન અ ડિફેન્સિવ પોઝિશન. એટલો ફરક દેખાય છે. શું માનવું છે આપનું એ અંગે? હેલો હેલો હાજી હાજી હેલો. હા, હાજી આ વખતે પહેલી વાર તો બે ત્રણ બાબત મારે કહી દેવી પડે. આપે જે કહ્યું કે શું પરિવર્તન દેખાય છે, જી પહેલી વાર એવું દેખાય છે કે માનનીય વડાપ્રધાન ડેસ્પરેટ છે અને સામે પક્ષે વિપક્ષો બધા એક સાથે મળ્યા છે. એ વિપક્ષી એકતાને તોડવાની કોશિશમાં એમણે માત્ર બિહારમાં નીતિશ કુમારને તોડી શક્યા. નીતિશ કુમાર સિવાય કોઈ ચસ્ક્યું નથી હજુ સુધી. એમણે અરવિંદ કેજરીવાલને પણ જેલમાં નાખી જોયા, હેમંત સોરેનને પણ જેલમાં નાખી જોયા, પરંતુ ઇન્ડિયા જે ગઠબંધન છે એ ગઠબંધનને તોડી શક્યા નથી. બીજું, મમતા બેનર્જીની પ્રકૃતિ એ જાણે છે, કારણ કે અટલજીના વખતમાં પણ મમતા બેનર્જી અને જયલલિતા એ એમના રિસામણા મનાવણાના આપણને અનુભવો છે. અને જ્યોર્જ ફર્નાન્ડીઝ એ ફાઇટર તરીકે કામ કરતા હતા, એ પણ આપણે જાણીએ છીએ. પણ મમતા બેનર્જીએ પણ એને બહુ સ્પષ્ટપણે કહી દીધું છે કે હું ઇન્ડિયા ગઠબંધનની સાથે જ છું. આ પહેલી વાત. એટલે તમને ખ્યાલ છે કે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, પણ ભારતીય જનતા પાર્ટીને એ વખતે 31% જ વોટ મળ્યા હતા, કારણ કે વિપક્ષો વિભાજિત હતા. 2019માં પુલવામા અને જે કંઈ થયું એને પરિણામે શહીદોને નામે એમણે વોટ માંગ્યા અને એ વખતે એમને 37% વોટ મળ્યા ભારતીય જનતા પાર્ટીને. એટલે કે મેજોરિટી વોટ્સ વેર અગેન્સ્ટ બીજેપી. આ છે ને બહુ જ ક્લિયર હતું, કારણ કે વિપક્ષો વિભાજિત હતા. આ વખતે વિપક્ષો સંગઠિત છે અને એમને તોડવાની લાખ કોશિશ છતાં ઈડી સીબીઆઈ એ બીજેપીના અંગ હોય એ રીતે વર્તી રહ્યા છતાં વિપક્ષો તૂટ્યા નથી. હજુ આજ દિવસ સુધી નથી તૂટ્યા. હું હંમેશા કહું છું કે કેજરીવાલ અને મમતા બેનર્જીનો ભરોસો કરી શકાય નહીં, પણ કેજરીવાલ પણ પરમ દિવસે લખનૌમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સાથે સંયુક્ત સભા કરવાના છે. એ બહુ સ્પષ્ટપણે દર્શાવે છે. અને બીજું, બધાની ભૂમિકા છે ને એ મોદી ઘરે જાય એવી છે. ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો હજુ એમનો કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી નથી થયો, પણ એ નક્કી થઈ જશે. એમનામાંથી વડાપ્રધાન કોણ થશે એવું જ્યારે સત્તા પક્ષમાંથી પૂછવામાં આવે છે, ત્યારે એમની પાસે, હું એમ માનું છું કે ઇન્ડિયા ગઠબંધનની પાસે વડાપ્રધાન પદના અનેક ઉમેદવારો છે. અને ભૂતકાળમાં એવું બન્યું છે કે જેમ કે આજે જે સમાચાર આવ્યા છે કે માનનીય વડાપ્રધાન જે ગભરાટ અનુભવે છે, એટલે કેટલાક એમના કયાગરા અધિકારીઓએ એક બાબત શરૂ કરી છે કે 10મી તારીખે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેશે અને 11મી તારીખે કેબિનેટની પહેલી મીટિંગ મળશે. હવે તમને ખ્યાલ છે કે સોનિયા ગાંધી જ્યારે નેતા પદે ચૂંટાયા, કોંગ્રેસના નેતા પદે, એમના વડાપ્રધાન તરીકેના કાર્ડ પણ છપાઈ ગયા હતા, છતાં ડોક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન બન્યા હતા. એ આ ઘટના આપણી સામે છે. મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાન થયા ત્યારે વડાપ્રધાન પદના ઉમેદવાર નહોતા. એ લોકો સંયુક્ત વિપક્ષના ચૂંટણી લડ્યા અને પછી જ નક્કી થયું હતું. મનમોહનસિંહ ઉમેદવાર નહોતા, એ પણ આપણે જાણીએ છીએ. એટલે આ વખતે આ એક બીજો મુદ્દો, વિપક્ષ સંગઠિત છે. ત્રીજો મુદ્દો એ છે કે નરેન્દ્ર મોદી અને એમના સાથીઓ પાસે હિન્દુ મુસ્લિમ કરવા સિવાય બીજા કોઈ મુદ્દાઓ જ રહ્યા નથી. કારણ એવું છે કે 10 વર્ષમાં એમણે તેને શું કર્યું છે એનો હિસાબ એમણે આપવાનો હોય, એ હિસાબે આપી શકે એવી સ્થિતિમાં નથી.
એમણે વિપક્ષને ડાયવર્ટ કરવાની કોશિશ કરવી છે, પણ વિપક્ષ ડાયવર્ટ થાય એમ નથી. તેજસ્વી યાદવ, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એ લોકો અને બીજા ધારો કે સ્ટાલિન છે, એ બધા લોકો એ એક પોતાના એજન્ડા ઉપર જ છે અને એજન્ડામાંથી એ જરાય ડેવિએટ થતા નથી. માનનીય વડાપ્રધાને જેટલા મુદ્દાઓ ફેંક્યા એ મુદ્દાઓ ચાલતા નથી, એ પણ જેને આપણે જાણીએ છીએ. રામ મંદિરનો મુદ્દો પણ અસર કરતો નથી ઉત્તર પ્રદેશમાં, એ પણ આપણે જાણીએ છીએ. એટલે અત્યારે એમનો રઘવાટ આપણે જોઈ રહ્યા છીએ. અને તમને તો ખ્યાલ છે કે આપણે બધા ઉત્તર ગુજરાતના જે લોકો છીએ, ઉત્તર ગુજરાતમાં આવીને, એ પોતે પણ ઉત્તર ગુજરાતના છે, એમણે આવીને કહ્યું કે તમારે પાસે 10 એકર જમીન હશે તો કોંગ્રેસની સરકાર 5 એકર લઈ લેશે, 2 ભેંસો હશે તો 1 ભેંસ લઈ જશે. તો હવે ઉત્તર ગુજરાતના લોકો મજાક ઉડાવવા માંડ્યા છે વડાપ્રધાનની કે 1 ભેંસ હશે તો શું થશે, સમજ્યા? એટલે કે આમની છે ને એમનું બેલેન્સ ઓફ માઇન્ડ છે ને એ ઠેકાણે છે કે નહીં એવો એક પ્રશ્ન આખા દેશમાં ઉઠી રહ્યો છે. લોકો બધા લોકોને એ તો હરિભાઈ એમણે અંબાણી ને અદાણી વાળો જે ગોળો ગગડતો મૂક્યો એના પરથી ખ્યાલ આવે છે કે એમનું સ્ટેબિલિટી છે નહીં મગજની. અને રાહુલ ગાંધીના પીઆર ડિપાર્ટમેન્ટ કે જે એમની સોશિયલ મીડિયાએ રોજના વિડીયો શેર કર્યા. આ વખતે છે ને ફટાક દઈને જવાબ આપે છે. એટલે અગાઉ એમના જુઠ્ઠાણાઓના જવાબ નહોતા મળતા લોકોને, અને જે વોટ્સઅપ યુનિવર્સિટી ચાલતી હતી એ આ વખતે લોકોને છે ને તરત ને તરત એ કેટલું જુઠ્ઠું બોલે છે ભારતીય જનતા પાર્ટી, એ બહુ સ્પષ્ટ થઈ જાય છે. એ વાત પણ છે. અને બીજું આપે કહ્યું અદાણી અંબાણીની વાત એમણે કરી કે ટ્રક ભરીને નાણાં એમને ત્યાં ગયા, એટલે ચૂંટણી જાહેર થઈ ત્યારથી છે ને રાહુલ ગાંધીએ અદાણી અંબાણીના નામ નથી લીધા. ત્યારે હવે છે ને આજે જ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એવું કહ્યું છે કે ભાઈ તમે ટ્રક ભરીને નાણાં જો આવ્યા હોય અમારે ત્યાં તો સૌથી પહેલા તો, અને પાછા કાળા નાણાંની વાત એમણે કરી છે, તો અદાણી અને અંબાણીની ધરપકડ કરો. તમે છે ને બીજાઓની ધરપકડ કરો છો, તો મુખ્યમંત્રીઓની ધરપકડ કરો છો. જે મુખ્યમંત્રીઓ આમાં સંડોવાયેલા ના હોય એ લોકોની ધરપકડ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ બહુ ક્લિયર છે. એટલે એમને છે ને અત્યારે રઘવાટ છે. એ તોરમાં જે હતા એ તોર એમનો નીકળી ગયો છે અને ગાંગા થઈ ગયા છે. અને અત્યારે તમે જુઓ, પહેલા છે ને વડાપ્રધાન મોદી એ પોતે એજન્ડા સેટ કરતા હતા, આજે છે ને રાહુલ ગાંધી એજન્ડા સેટ કરે છે અને મોદી એના જવાબ આપવા પડે છે, અથવા અમિત શાહે જવાબ આપવા પડે છે. જય નારાયણભાઈ. એને લગોલગ બીજો પ્રશ્ન છે કે જેમાં એ લોકો ક્યાંક ભગવાયા છે. એ કેજરીવાલે જેલમાંથી છૂટ્યા પછી 75 વર્ષ વાળો મુદ્દો ઉપાડ્યો કે જો મુરલી મનોહર જોશી કે અડવાણીજી કે આ બધા 75 વર્ષે નિવૃત્ત થઈ જાય તો 75 વર્ષે મોદીજી પણ નિવૃત્ત થશે. એનો જવાબ પણ જે અમિત શાહે આપ્યો છે એ ટોટલી લેક ઓફ ક્લેરિટી વાળો આપ્યો છે કે એ વિચારીશું પછી ને અત્યારે ઇસ્યુ નથી ને આમ ને તેમ. પણ રિયલી એ લોકોએ જવાબ આપી શકે તેમ છે ખરા? અને આનું જે કેજરીવાલનું આ સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ વિથ રેફરન્સ ટુ નરેન્દ્રભાઈ, વિથ રેફરન્સ ટુ અમિતભાઈ અને વિથ રેફરન્સ ટુ આપણા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, એ ત્રણેયના ત્રિકોણમાં આ ગોળો ક્યાં વાગે? જો ઉત્તર પ્રદેશમાં તો એક કરંટ ચાલી રહ્યો છે ઠાકુર સમાજમાં, અને એમની પંચાયતો યોજીને એ લોકો બહુ સ્પષ્ટપણે એક ડિક્ટેટ આપી રહ્યા છે લોકોને કોને માટે મતદાન કરવું. કારણ કે જો મોદી ત્રીજી વખત વડાપ્રધાન થશે તો 2 જ મહિનામાં યોગી આદિત્યનાથને ઘર ભેગા કરશે. આ કરંટ છે ને ત્યાં બહુ ચાલ્યો છે. આપણે ત્યાં પરસોત્તમ રૂપાલાએ જે બફાટ કર્યો એની અસર અહીંયાના ક્ષત્રિય સમાજ ઉપર એ તો ઘણી બધી વર્તાઈ, અને રાષ્ટ્રીય કક્ષાએ પણ એ મુદ્દો ગયો. પણ
આ યોગી વાળો મુદ્દો જે છે, યોગીનું ગોત્ર છે, આમ તો આપણે સાધુઓનું ગોત્ર ન જોવાય, પણ યોગી એ છે ને ઠાકુર છે, ક્ષત્રિય છે, અને એમને હટાવવા માંગે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ છે ને ઠાકુરોની ટિકિટો કાપી નાખે છે, અને યોગી અને અમિત શાહ વચ્ચે ટકરાવ છે એ જગ જાહેર છે ઉત્તર પ્રદેશની બાબતમાં. એવા સંજોગોની અંદર આ એ યોગી વાળો મુદ્દો જે આને અટકચાળો જ કર્યો છે કેજરીવાલે, એ અટકચાળો છે ને એ ત્યાં ખૂબ અસર કરી રહ્યો છે. આ એક. બીજું, નરેન્દ્રભાઈની પાર્ટીમાં નરેન્દ્રભાઈની જો હુકમીથી કંટાળેલા અથવા તો જે નેતાઓને પતાવી દેવામાં આવ્યા છે, વસુંધરા રાજે સિંધિયા હોય કે નીતિન ગડકરી હોય, રાજનાથસિંહ હોય કે પછી યેદુયુરપ્પા હોય, અથવા તો બીજા એમના શિવરાજસિંહ ચૌહાણ હોય, કેટલાક બોલે છે, કેટલાક બોલતા નથી, પણ એમને છે ને અપમાનિત કરવાની જે પદ્ધતિ એમણે અપનાવી અને ફર્સ્ટ ટાઈમર્સ અથવા જુનિયર લોકોને મુખ્યમંત્રી તરીકે મૂકીને ગુજરાતના મોડેલની જેમ જ દિલ્હીથી સરકાર રિમોટથી ચલાવવી, એ આખી જેને એમણે બીજા રાજ્યોની અંદર પણ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે રીતે એમણે એ અખતરો કર્યો છે, એમાં યોગી છે ને એમને ગાંઠતા નથી. અને યોગી ન ગાંઠે એટલે કેશવ પ્રસાદ મૌર્ય કયા ગરા થાય, એને કેશવ પ્રસાદ મૌર્યને અથવા બીજા કોઈ કયા ગરાને એમણે ત્યાં મૂકવા છે. આ મેસેજ છે ને એનો લાભ પણ કેજરીવાલે, હું તો એને અટકચાળો કહું છું કેજરીવાલનો, એમાં છે ને ગયો છે. બીજું કે જો આનંદીબેનનો વાંક શું હતો, હું તો એમ કહું છું આનંદીબેનને તમે 75 વર્ષે રિટાયર કરી દીધા. અરે, લાલકૃષ્ણ અડવાણીને તમે રિટાયર કરી દીધા, ડોક્ટર મુરલી મનોહર જોશીને રિટાયર કરી દીધા. આ બધાને તમે પતાવતા જાઓ છો. હવે તમે 75 ના થવા બેઠા છો, ત્યારે શું આ પ્રશ્ન છે ને કેજરીવાલે જેલમાંથી ઇન્ટ્રીમ બેલ મળ્યા પછી તરત જ ઉઠાવ્યો છે, અને એનો કરંટ છે ને આખા દેશમાં જઈ રહ્યો છે. એટલે એમનો સન્નિપાત બહુ સ્પષ્ટપણે આપણને દેખાઈ આવે છે. બીજું, 400 પારનો નારો લગાવે છે, પણ બધાને ખબર છે કે વધવાની ક્યાંથી બેઠકો. એટલે અમિત શાહે ગતકડું ચલાવ્યું છે કે દક્ષિણના જે રાજ્યો છે ત્યાં સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી આવશે. એટલે ચમત્કાર કરે, ઈવીએમ માં છે ને છેડછાડ કરે, બધા ઈવીએમ હેક કરે, તો પણ છે ને એમને મળે એમ નથી બેઠકો. એ જાણે છે, છતાંય ગતકડું એટલા માટે ચાલે છે કે બીજા તબક્કાઓમાં જે મતદાન થઈ રહ્યું છે એમાં એની અસર પડે. પણ લોકો હવે સમજવા માંડ્યા છે. છાશવારે એ ઇન્ટરવ્યુ આપે છે, અને એ ટીવી ચેનલોના ઇન્ટરવ્યુ લાઈવ જે દિવસે મતદાન થાય છે એ દિવસે એ ઇન્ટરવ્યુ મુકાય છે, લોકોમાં પ્રચાર થાય છે. એ આપણે જોઈ રહ્યા છીએ. આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે, હિન્દુ મુસ્લિમ કરી રહ્યા છે. અને 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 ચૂંટણી પંચ એ બહુ જ સિનિયર નેતા અને કોંગ્રેસના બહુ જ એટલે કે રાજ્યસભામાં વિપક્ષના નેતા, એટલે એ પણ બંધારણીય હોદ્દે બેઠેલા છે, એમને ચૂંટણી પંચ બેફામ શબ્દોમાં છે ને એમને નોટિસો આપે છે. જ્યારે માનનીય વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓ એ જે રીતે હિન્દુ મુસ્લિમ કરે છે, પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ હેઠળ જે પ્રતિબંધિત કહી શકાય એવા નિવેદનો એ કર્યા કરે છે, છતાં ચૂંટણી પંચ એમના ખિસ્સામાં છે એવું માને છે, અને ચૂંટણી પંચ મૂક પ્રેક્ષક છે, કમનસીબે. જી, છેલ્લો પ્રશ્ન. જે કંઈ બની રહ્યું છે, હવેના 3 ચરણ બાકી રહ્યા, એમાં એક ચરણ તો એવું હશે કે જેમાં ક્યાંય કોઈ જગ્યાએ તડ પડે એમ નથી. તમે દિલ્હીમાં પણ પડે એમ નથી, હરિયાણામાં પણ પડે એમ નથી, આ બાજુ ઉત્તર પ્રદેશનો જાટ પ્લેન છે, રાજસ્થાનનો જાટ વસ્તીવાળો પ્રદેશ છે, અને પેલી બાજુ પંજાબ. આ તો હવે એક ચરણ તો એમાં જતું રહ્યું. તો હવે શું લાગે છે આપને, આ 4 ચરણ પછી આજે આપણે મધ્ય બતાવી ગયા, હવે 3 ચરણ બાકી રહ્યા, એમાં એક ચરણ તો પેપર ફૂટી ગયા જેવું છે.
બાકીના 2 ચરણમાંથી એ લોકો બહુમતી લઈ આવશે, શું થશે? સાહેબ, આજે જે રાજકીય નિરીક્ષકોનો અંદાજ છે એ બહુ સ્પષ્ટપણે, એટલે કે ધારો કે હું મારા મિત્ર અશોક વાનખડે નો જે અંદાજ છે એ હું કોટ કરું તો મિત્ર છે એટલે કોટ કરવાનો અધિકાર પણ મળે છે આપણને. એ કે છે કે એમને 200 ની આસપાસ જ બેઠકો મળી રહી છે, એટલે બહુમતી મળવાની શક્યતા કોઈ જણાતી નથી. બીજું, આપે જે કહ્યું કે 1 જૂને જે છે પંજાબની 13 બેઠકો 1 જૂને છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. અને બીજું કે ધારો કે એમાં 57 બેઠકો એ દિવસે છે. છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો છે અને પાંચમા તબક્કામાં 49 બેઠકો છે. આજે મોટા ભાગની બેઠકો એટલે કે 379 એટલે લગભગ 380 બેઠકો લગભગ એની તો ચૂંટણી થઈ ગઈ છે. એટલે અત્યારે જે રઘવાટ છે એ છે કે બહુમતી નહીં મળે તો શું, સત્તા ગુમાવવી પડશે તો શું, સત્તા ગુમાવવી પડે તો તિહાર જેલમાંથી કેજરીવાલ તો બહાર આવ્યો અથવા તો હેમંત સોરેન બહાર આવશે, પણ અંદર કોણ જશે? આ સામે છે ને તિહાર જેલ દેખાતી હશે ઘણા બધાને, એનો સન્નિપાત છે સાહેબ. એટલે બહુમતી એક વાઇલ્ડ કાર્ડ છેલ્લે, સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે બીજેપી આવે અને રાષ્ટ્રપતિ તો જે મોટી પાર્ટી છે એને આમંત્રણ આપે એ માટે બાધ્ય કરી શકાય છે, તો શું થાય સાહેબ? તો સ્થિતિ એવી થાય કે આમને છે ને બીજા લોકોનો ટેકો લેવો પડે. બીજા લોકો શું કામ ટેકો આપે મને એમ કહો? આમાંથી જે મિત્ર પક્ષો છે જેમણે સતત રાજ્યસભામાં પણ એમને ટેકો આપ્યો છે, બિલ પાસ કરાવવામાં ટેકો આપ્યો છે, રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી ન હોવા છતાં એવા લોકોને પણ એમણે કનડવાની બાબતને છોડી નથી. જગનમોહન રેડ્ડી માફિયા રાજ ચલાવે છે એવું કે છે. કે ચંદ્રશેખર રાવ એની વિરુદ્ધમાં એમણે કર્યું છે. મમતા બેનર્જીની વિરુદ્ધમાં ઓછું નથી કર્યું. એમને ધારો કે બીજું જનતા દળના નવીન પટનાયક જે એમનો લોયલ સપોર્ટર રહ્યો, અને અગાઉ તો ભારતીય જનતા પાર્ટી અને બીજેડીની સંયુક્ત સરકાર પણ ત્યાં હતી. 25 વર્ષથી એ રાજ કરે છે ત્યાં આગળ, ઓડિશાના મુખ્યમંત્રી છે. એને માટે બેફામ શબ્દો વાપરે છે. ભાઈશ્રીને એ કહે છે કે 20 જિલ્લાઓની રાજધાની એ કાગળ લીધા વિના બોલી શકે એમ છે. તો મારા માનનીય વડાપ્રધાનને મારે પ્રશ્ન કરવો પડે કે ભાઈ 804 જિલ્લાઓની યાદી તમે જોયા વિના બોલો ને. તમે તો ટેલિપ્રોમ્પ્ટર વાપરો છો. તમે ચૂંટણી સભાઓમાં પણ કાગળ નથી વાપરતા. હા, ટેલિપ્રોમ્પ્ટર વાપરે. એટલે અને ટેલિપ્રોમ્પ્ટર ખોટકાઈ ગયું તો પાછું એમનો જેને બબબ થવા માંડે છે. ઇન્ટરનેશનલ ફોરમમાં પણ આ થયું છે. આપણે આપણા વડાપ્રધાનનું ઇન્ટરનેશનલ ફોરા ઉપર અપમાન થાય તો આપણને દુઃખ થાય છે, આપણને ખોટું લાગે છે, કારણ કે ભારતનું અપમાન છે. આપણે એવું માનીએ છીએ. પણ એવું હું કામ કરો છો ભાઈ? તમે લઈને જાઓ ને, વાંચો ને, તમે તૈયાર સ્ક્રિપ્ટ વાંચો ને, એવું હોય તો. એટલે મુશ્કેલી આ છે સાહેબ. એમણે બધાને પજવ્યા છે. કોંગ્રેસના લોકોને દમદાટી આપીને એમણે છે ને પાર્ટીમાં ભેળવ્યા છે. એ લોકો બધા અહીંયાથી છટકવા માંડ્યા છે સાહેબ. ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હરિયાણાની અંદર કોંગ્રેસમાં જોડાવા માંડ્યા છે. ધારાસભ્યો તો ટેકો પાછો ખેંચી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારને. ત્યાં સરકાર લઘુમતીમાં છે. એ છે ને ઝારખંડની સરકાર તોડવા માટે બેઠા હતા. એને માટે એમણે છે ને હેમંત સોરેનને પહેલા તો ઓફર કરી હતી કે તું અમારા એનડીએમાં આવી જા અને સરકાર બનાવ, પણ એ તો એકદમ મજબૂત રહ્યો. એવું જ કંઈક તમિલનાડુના ચીફ મિનિસ્ટર સ્ટાલિનને કર્યું હતું, પણ સ્ટાલિને છે ને એમની સાથે જવા તૈયાર નથી. એટલે સાહેબ, તમે જે પેલું કહો છો કે ધારો કે એમને ઇન્વિટેશન મળે તો પણ એમને બહુમતી ક્યાંથી મળશે?
એમના જે અનુભવો થઈ ગયા છે, મુફ્તી મોહમ્મદ સઈદની બેટી જે છે મહેબૂબા મુફ્તી, એ એમને ટેકો આપવા જશે. તમે જુઓ, નીતિશ કુમાર અત્યારે પાછા, પલટુરામ પાછા ગયા છે છતાંય દુખી છે, એમનું અપમાન કરે છે, એ પાછા એમને ટેકો આપવા જશે? એ તો ગમે ત્યારે નીકળી જશે. આ તો કેટલાક ફેન્સીટર્સ છે. આપણે જેમ પેલા પાસવાન, રામવિલાસ પાસવાનને રાજકીય હવામાન શાસ્ત્રી કહેતા હતા, એમ રાજકારણમાં તો ઘણા બધા હવામાન શાસ્ત્રીઓ છે. એટલે, અને બીજું, તમે ગુજરાતમાં પણ જો 26 માંથી 26 બેઠકો ન લાવી શકો તો પછી તમારું નાક તમારા વતન રાજ્યમાં પણ કપાઈ રહ્યું છે, તો પછી બીજા રાજ્યોમાં શું થશે? રાજસ્થાનમાં આપની ધારણા પ્રમાણે ગુજરાતમાં કેટલી બેઠકો આવશે? સાહેબ, હું તો એમ કઉ છું કે એક બેઠક પણ જો ઓપોઝિશન લઈ જાય તો એમનું નાક કપાય છે. હું એમ માનું છું કે 3 બેઠકો તો અહીંયા કમસે કમ વિપક્ષ લેશે. સમજ્યા? ઓછામાં ઓછી 3 બેઠકો. પણ એટલે એક બેઠક પણ જો ગુજરાતની ઓછી થાય તો એમની ફજેતી થાય એમ છે. અને આમે ફજેતી થવાની ચાલુ તો ઇફકોના ઇલેક્શનમાં થવા માંડી છે સાહેબ. યસ, that is a pointer. સાચું, બિલકુલ સાચું. હા, તો ખૂબ આભાર હરિભાઈ આપનો. આજે ટૂંકા સમયમાં પણ 4 અગત્યના પ્રશ્નો ઉપર આપે સ્પષ્ટ મંતવ્ય વ્યક્ત કર્યું. અમારા દર્શક મિત્રો માટે ખૂબ સારું એક ક્લેરિટી અથવા તો સ્પષ્ટતા ઉભી થઈ આનાથી. જેમ જેમ સમય આગળ વધતો જશે એમ પાછા ક્યાંક મળીશું આપણે અને એનો પાછો જાયજો લઈશું આપણે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર આપનો. અને અમે ગામ વધારે રહીએ છીએ એટલે તમને કદાચ થોડો વખત તમે ન આવી શકે. પણ ગરમી છે અને બહુ વ્યસ્તતામાં સમય આપીને પણ તબિયત જાળવજો. કારણ કે છેલ્લા 50 વર્ષમાં જે ગરમી નથી પડી એ એપ્રિલમાં એનો રેકોર્ડ એને તોડ્યો. અને હજુ આજે તો અહીંયા આપણા ત્યાં તો ઠંડક થઈ છે, પણ એ આગળ જતા કેટલી પાછી વિકરાળ ગરમી આવશે એનું કઈ ઠેકાણું નથી. લેટ અસ હોપ થિંગ્સ ગો ઓલ રાઈટ. થેન્ક યુ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. નમસ્કાર. થેન્ક યુ સર. ધન્યવાદ. ઓનર. શુભરાત્રી.